નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જ પ્રશ્ન છે એ જોશું અને એનો પાર્ટ છે 7. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, તેલિયા અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે? ઓપ્શન નંબર એ ગિરનાર, બી પાવાગઢ, સી ચોટીલા અને ડી માંગરોળ. તો એનો આન્સર આવશે બી પાવાગઢમાં તેલિયા અને દુધિયા તળાવ આવેલા છે. પ્રશ્ન નંબર 2, મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ખાલી જગ્યામાં થાય છે? એ પોરબંદર, બી ભરૂચ, સી અંજાર કે ડી ભાવનગર. તો એનો આન્સર છે સી અંજારમાં છે છડીનો ઉત્સવ મેળો થાય છે. પ્રશ્ન નંબર 3, ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એ હજીરા, બી જામનગર, સી ખારાગોડા, ડી વડોદરા. તો એનો આન્સર છે સી ખારાગોડા. પ્રશ્ન નંબર 4, માણેક કોઠારી મેળો ક્યાં યોજાય છે? એ ડાકોર, બી ભરૂચ, સી કચ્છ કે ડી ખેડબ્રહ્મા. તો ચોથા પ્રશ્નનો આન્સર છે એ ડાકોરમાં માણેક કોઠારીનો મેળો યોજાય છે. પ્રશ્ન નંબર 5, જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે? એ મોડાસા, બી ભાલ, સી કચ્છ, ડી દાંતા. તો પાંચમા પ્રશ્નનો આન્સર છે બી ભાલ પ્રદેશ. પ્રશ્ન નંબર 6, ગરદા ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? એ ભાવનગર, બી અમરેલી, સી કચ્છ અને ડી નર્મદા. તો છઠ્ઠા પ્રશ્નનો આન્સર છે બી અમરેલી. નંબર 7, રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? એ માર્ચ એપ્રિલ, બી જૂન જુલાઈ, સી સપ્ટેમ્બર ઓક્ટોબર કે ડી ઓક્ટોબર ડિસેમ્બર. તો સાતમા પ્રશ્નનો આન્સર છે ઓક્ટોબર ડિસેમ્બર દરમિયાન. પ્રશ્ન નંબર 8, ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? એ વલસાડ, બી નવસારી, સી સુરત અને ડી ડાંગ. તો આઠમા પ્રશ્નનો આન્સર છે ડી ડાંગ જિલ્લો. નંબર 9, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? એ કંડલા, બી જામનગર, સી ભરૂચ અને ડી સુરત. તો એનો આન્સર છે એ કંડલા. પ્રશ્ન નંબર 10, કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? એ પ્રસ્તર, બી અગ્નિકૃત, સી જલ નિર્મિત કે ડી વિકૃત. તો પ્રશ્ન નંબર 10નો આન્સર છે બી અગ્નિકૃત. નંબર 11, કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? એ મોરબી, બી જુનાગઢ, સી ભાવનગર, ડી દેવભૂમિ દ્વારકા. તો 11મા પ્રશ્નનો આન્સર છે સી ભાવનગર. પ્રશ્ન નંબર 12, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? એ સહ્યાદ્રી, બી વિંધ્ય, સી અરવલ્લી કે ડી સાપુતારા. તો એનો આન્સર છે એ સહ્યાદ્રી પર્વતમાળામાં. નંબર 13, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? એ સાતપુડા, બી અમરકંટક, સી બ્રહ્મગીરી, ડી પશ્ચિમ ઘાટ. તો 13મા પ્રશ્નનો આન્સર છે બી અમરકંટક. પ્રશ્ન નંબર 14, ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? એ કરજણ, બી તાપી, સી નર્મદા અને ડી મહી. તો 14મા પ્રશ્નનો આન્સર છે બી તાપી નદી ઉપર ઉકાઈ ડેમ છે. પ્રશ્ન નંબર 15, સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? એ તળાવ, બી બંધારા, સી લગુન, ડી ખાડી. તો 15મા પ્રશ્નનો આન્સર છે સી લગુન. પ્રશ્ન નંબર 16, ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? એ બોરિયા, બી કડિયાણા ડુંગર, સી ઈંટવા કે ડી સાણા. તો 16મા પ્રશ્નનો આન્સર છે બી કડિયાણા ડુંગર. નંબર 17, 52 ધ્વજ મંદિર ક્યાં આવેલું છે? એ સત્રોત્રા, બી થાન, સી પાવાગઢ, ડી પ્રભાસ પાટણ. તો 17મા પ્રશ્નનો આન્સર છે એ સરોત્રા. પ્રશ્ન નંબર 18, ખાલી જગ્યા તેના ખરાદી બજાર માટે જાણીતું છે? તો એ ઈડર, બી પાલનપુર, સી ડભોઈ, ડી બાંટવા. તો 18મા પ્રશ્નનો આન્સર છે એ ઈડર. નંબર 19, ગોલ, પલ્લા, સાક્ષી અને ખાગા શું છે? એ કેરીના પ્રકારો, બી ચીકુના પ્રકારો, સી માછલીની જાતો કે ડી ઊંટની જાતો. તો 19મા પ્રશ્નનો આન્સર છે બી ચીકુના પ્રકારો.
પ્રશ્ન નંબર 20, ભરૂચ અને સુકલ તીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે? એ કાવેરી, બી અમરાવતી, સી ભૂખી કે ડી ઉપરની ભદ્રામાં? તો આન્સર આવશે સી ભૂખી નદી. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે? એ મગફળી, બી ઘઉં, સી બાજરી, ડી કપાસ? તો 21મા પ્રશ્નનો આન્સર છે બી ઘઉં. પ્રશ્ન નંબર 22, નીચેના પૈકી કયો ગુજરાતનો રવિ પાક નથી? એ કપાસ, બી ઘઉં, સી રાયડો કે ડી શેરડી? તો એનો આન્સર છે એ કપાસ છે નથી. નંબર 23, નીચેના પૈકી કયો ગરમ સમુદ્ર પ્રવાહ છે? એ કેનરી, બી અખાતી પ્રવાહ, સી લાબ્રાડોર અને ડી કુરિલ? તો 23મો પ્રશ્નનો આન્સર છે બી અખાતી પ્રવાહ. પ્રશ્ન નંબર 24, કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? એ સેઠી અને મહી, નર્મદા અને ઢાઢર, સી વાત્રક અને સાબરમતી, ડી સાબરમતી અને કંઠી? તો આન્સર આવશે એ સેઠી અને મહી નદી. નંબર 25, ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? એ ચરોતર, બી ઝાલાવાડ, સી હાલાર અને ડી કાનમ? તો 25મા પ્રશ્નનો આન્સર છે ડી કાનમ પ્રદેશ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 મોસ્ટ IMP MCQ પ્રશ્નો જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.